દહેજ પોલીસે દાહોદથી ઝડપી પાડેલા રીઢા ચોરે કબૂલાત કરી। રાજ્યભરમાં 20મી વધુ ચોરીના ગુનામાં સામેલ રીઢા ચોર ઝડપી પાડી દહેજ પોલીસે ભરૂચ જિલ્લા 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ નાલંદા સ્કૂલ નજીક થયેલ 2 લાખ ઉપરાંતની ચોરીનો ભેદ ઉકેલાયો હતો। દહેજ પોલીસે દાહોદથી ઝડપી પાડેલા રીઢા ચોરે કબૂલાત કરી હતી। રાજ્યભરમાં 20મી વધુ ચોરીના ગુનામાં સામેલ રીઢા ચોર ઝડપી પાડી દહેજ પોલીસે ભરૂચ જિલ્લા 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। તાજેતરમાં દહેજ પોલીસ દ્વારા દાહોદ ખાતેથી હ્યુમન સોર્સિસના આધારે લીમખેડાથી રીઢા ચોર કલ્પેશ બચુ પરમારને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા ભરૂચ સી ડિવિઝન અને દહેજ પોલીસ મથક તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા ટ્રાન્સફર વોરંટની મદદથી અંકલેશ્વર લઈ આવી હતી। વર્ષ 2023માં નાલંદા વિદ્યાલય નજીક આવેલ બંસીધર એપાર્ટમેન્ટ રહેતા ભનવરલાલ ચૌધરીના ઘરમાં 4 લાખ ઉપરાંત સોના ચાંદીના દાગીના અને રોકડ મળી માલમત્તા પર હાથફેરો કરી ગયા હતા। જીઆઈડીસી પોલીસે દહેજ પોલીસ મથકમાંથી રીઢા ચોર કલ્પેશ બચુ પરમાર ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।